આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે હતા એટલે ગુજરાતના શિક્ષણની એમને ચિંતા કરી. એક પણ જન્મેલું ગુજરાતનું બાળક ભણ્યા સિવાય ના રહે, ધોરણ 1માં એ ચોક્કસ પ્રવેશ પામે એની ચિંતા કરી, કારણ કે એ વખતે ડ્રોપઆઉટ રેશિયો આશરે 37% આસપાસ હતો. આજે ગર્વથી આપણને આ શાળા પ્રવેશ ઉત્સવના કારણે એ ડ્રોપઆઉટ રેશિયો આપણે 97-98% સુધી લઈ આવ્યા છીએ. 97 થી 98 દીકરા દીકરીઓ જન્મ પામેલા ગુજરાતની અંદર એ શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે. પરંતુ ગત વર્ષથી રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે કે આવતા સમયમાં બાલવાટિકામાં પ્રવેશ લીધેલું બાળક ધોરણ 1માં આવે, ધોરણ 1માં પ્રવેશ લીધેલું બાળક ધોરણ 8 પછી 9માં આવે અને 9 પછી એ 11માં પ્રવેશ લે, એની સતત ચિંતા કરવાનો વિષય એ આ વખતે રાજ્ય સરકારે આ વખતે મેં જોયું એ પ્રમાણે સતત આના કારણે ખૂબ અવેરનેસ પણ આવશે અને બાળકો છેક 12મા સુધીનો અભ્યાસ કરી અને પછી ગ્રેજ્યુએશન સુધી જાય, આખી એક ટ્રેકિંગ સિસ્ટમ રાજ્ય સરકાર બનાવી રહી છે, જેથી કરી ગુજરાતના દીકરા દીકરીઓને આ શિક્ષણમાં મહત્તમ લાભ મળે અને કદાચ ક્યાંક કોઈ મા બાપ ક્યાંક આર્થિક રીતે નબળા હોય તો એને સમાજ દ્વારા, સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે સરકારની, એના દ્વારા એમને લાભાન્વિત કરી, જો માહિતી એમના સુધી ના ગઈ હોય તો, અને સમાજના લોકોને પણ જોડી અને આ શિક્ષણનો વ્યાપ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે માનનીય નરેન્દ્રભાઈ એ જ કહી રહ્યા છે કે યુવા જગત જો શિક્ષિત નહીં હોય તો એ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આ યુવાઓને શિક્ષિત કરવા અને ટેકનોલોજીના જમાનામાં એમને ટેકનોલોજી સાથે અપડેટ કરવા ખૂબ જરૂરી છે. અને હું માનું છું ત્યાં સુધી સમગ્ર દેશની અંદર આ નવો ચીલો આદરણીય નરેન્દ્રભાઈએ પાડ્યો હતો, એટલે એના કારણે શિક્ષણની અંદર ખૂબ સારી એવી પ્રગતિ થઈ રહી છે.